શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગતજનની મા અંબાનું ધામ। દરરોજ હજારો ભક્તો અંબાજી આવે છે અને યથાશક્તિ દાન કરે છે। ત્યારે હવે એક ભક્તે ગુપ્તદાન તરીકે માને અર્પણ કર્યું છે 1 કિલો સોનું। કરોડો માય ભક્તોની આસ્થાના કેન્દ્ર એવા અંબાજીમાં દુનિયાભરમાંથી ભક્તો આવે છે। મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થતા ખુલ્લા દિલે મંદિરમાં દાન કરતા હોય છે। હાલ અંબાજી મંદિરનું શિખર સુવર્ણમય બનાવવાની કામગીરી ચાલી રહી છે, એટલે ભક્તો સોનાનું દાન પણ આપી રહ્યા છે। ત્યારે એક માઈ ભક્તે 1 કિલો સોનાના બિસ્કિટ્સ ગુપ્ત દાન સ્વરૂપે મંદિરના ભંડારમાં આપ્યા છે। એક ભક્ત દ્વારા સોનાના 10 અલગ અલગ બિસ્કિટ્સ આપવામાં આવ્યા હતા કે જે ભંડારમાં દાનમાંથી નીકળ્યા છે। અંબાજી મંદિરના ભંડારમાંથી ચુંદડીમાં પેક કરેલા 10 અલગ અલગ બિસ્કિટ્સ મળ્યા છે। અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોની પાસે ખરાઈ કરાવીને સોનાના બિસ્કિટ્સને ટ્રસ્ટમાં જમા લેવામાં આવ્યા છે। 100 ગ્રામના અલગ અલગ 10 બિસ્કિટ્સ એક ચુંદડીમાં પેક કરીને ભંડારમાં ભક્તે ચડાવ્યા હતા। બિસ્કિટ્સની અંદાજિત કિંમત 70 થી 75 લાખની છે કે જે દાન સ્વરૂપે અંબાજી મંદિરમાં આવ્યા છે। દર મંગળવારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ભંડાર ખોલવામાં આવે છે અને ભેટની રકમ એકાઉન્ટ ઓફિસરની હાજરીમાં ગણીને ટ્રસ્ટના ચોપડે જમા લેવાય છે। જો કે દાતાએ પોતાની ઓળખ ગુપ્ત રાખી છે। 1 કિલો વજનની સોનાની લગડી છે। અંદાજે 70-75 લાખ રૂપિયાની કિંમતનું એ સોનું ગોલ્ડ ગણાય અને આ સુવર્ણ શિખરની જે કામગીરી ચાલી રહી છે એમાં ભક્તો દ્વારા આવી રીતે સોનાનો પણ અવિરત પ્રવાહ ચાલુ રહેતો હોય છે। દાતા જે ગોલકમાં મૂકે છે, દાતા ચૂપચાપ બાંધી અને મૂકીને જતા રહે છે કોઈ, એટલે આપણે એને ઓળખી શકતા નથી કોણ દાતા હોય છે। એટલે ગુપ્ત દાન, કેટલાક દાતાઓ ગુપ્ત દાનમાં માનતા હોય છે, એટલે એમાં આપણે ઓળખી શકતા નથી। અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે। અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે, એટલે આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખાય છે। પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે। આ દરમિયાન ઘણા બાઈ ભક્તો સોના અને ચાંદીનું પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરી ચૂક્યા છે।